તો શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. પણ એ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપજી ક્યારે અને કઈ રીતે ઉપજી? તો જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું શરૂ થયું અને બંને સેનાઓ જ્યારે સામસામે ગોઠવાઈ ગઈ અને એ સમયે અર્જુન ભગવાન કૃષ્ણને એવું કહે છે કે હે કૃષ્ણ, તમે મારા સારથી છો, તો મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. મારે જોવું છે કે મારે કોને કોને મારવાના છે. અર્જુન ત્યાં એમ નથી કહેતા કે મને કોણ મારશે. અર્જુન સુરવીર છે, પણ અર્જુન એમ ભગવાનને કહે છે કે મારે કોને કોને મારવાના છે, મારે એ જોવું છે. અને ભગવાન કૃષ્ણ અર્જુનના રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે. અને જ્યારે અર્જુન ત્યાં જઈને જુએ છે તો સામેના પક્ષે પોતાના પિતામહ, પોતાના ગુરુ, પોતાના ભાઈઓ, પોતાના મામાઓ, પોતાના બંધુઓ, પોતાના મિત્રો, પોતાના સુહૃદને જોયા. અને એ સમયે એને હૃદયની અંદર દયા ઉપજી અને એમ થયું, ભગવાન કૃષ્ણને કહ્યું કે મારે આ બધાને મારવાના છે, કે જેની પાસેથી મેં વિદ્યાભ્યાસ કર્યો, જેના ખોળામાં હું રમ્યો, જે મારા બંધુઓ છે, જે મારા મામાઓ છે, જે મારા સગાવાલા છે, મારે એને મારવાના. આ જીવનની અંદર જેની સાથે આપણને સ્નેહ છે એને જ્યારે આપણા પક્ષે જોઈએ છીએ ત્યારે તો આપણને આનંદ થાય, પણ જ્યારે આપણે સામેના પક્ષે જોઈએ છે ત્યારે આપણને દયા ઉપજે છે અને મોહ ઉત્પન્ન થાય છે. અને એ સમયે એમના મોહને દૂર કરવા માટે થઈને ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતા કહી. અને ભગવાન કૃષ્ણ એની અંદર જ્ઞાન યોગ, કર્મયોગ, આત્માનું દર્શન, ભક્તિ યોગ અને છેલ્લે શરણાગતિ યોગ એમનું જ્ઞાન આપ્યું.